રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં ગઈકાલે બરબટાણા ગામના 4 યુવકો નાહવા પડ્યા હતા, જેમાંથી 4 નદીના તીવ્ર પ્રવાહમાં વહી જતા દુર્ઘટના સર્જાઈ હતી. બચાવ કાર્ય દરમિયાન સવારે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. થોડા સમય પહેલા જાપોદર ગામના નદીના કિનારે બીજા યુવકનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે મૃતકની ઓળખ હિંમતભાઈ ઉર્ફે પિન્ટુ પાચાભાઈ વાઘેલા તરીકે થઈ છે. ઘટના બાદ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર એડી ચાવડા, મામલતદાર અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવ્યા હતા અને અન્ય 2 યુવકોની તલાશ સતત ચાલુ રાખી હતી. માહિતી અનુસાર ડૂબેલા 4માંથી 3 સગા ભાઈઓ અને 1 બનેવી હતા, જે સૌ નાહવા ગયા હતા. ગામજનોની હાજરીમાં રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ કાર્ય યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે ધારેશ્વર ગામે જે ધાતરભાઈ નદીમાંથી જે 4 યુવકો ડૂબ્યા હતા, તેની આજે સવારે એક મૃતદેહ મળી આવ્યો હતો. તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે? હાલ શોધખોળ ચાલુ છે કે નહીં? શું આખી ઘટના છે તે શું? ગઈકાલે મારા ગામના 4 યુવાનો ધારેશ્વરથી આગળિયા જવાના રસ્તા પર પુલ ઉપર એકનો પગ સ્લીપ થવાથી તણાણો, એને બચાવવા માટે બીજા 3 તણાણા. ગઈકાલ હીરાભાઈ સોલંકી, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને પોલીસ તંત્ર દ્વારા શોધખોળ કરવામાં આવેલી, પણ ગઈકાલે કોઈ સફળતા મળેલી નહીં. અત્યારે થોડી વાર પહેલા જાપોદર ગામ નજીકથી બીજો મૃતદેહ મળેલો છે. ડીઆરએફની ટીમ પણ સારી કામગીરી કરી છે, પ્રશાસન પણ સારી કામગીરી કરી રહી છે. અમને આશા છે ટૂંક સમયમાં બાકીની જે 2 લાશો છે મળી જશે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.